સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। જો આજ જુસ્સો રહ્યો તો મુશ્કેલીઓનો ઉકેલ પણ નીકળશે। જમીન વાંજણી થઈ તો શું ત્યાંથી પણ જળ નીકળશે। ન થા નિરાશ, ન ગભરા અંધારાથી મારા સાથી, આ રાતોના પાલવમાંથી સોનેરી કાલ પણ નીકળશે। જો હારવાથી ડર લાગે છે તો ક્યારેય જીતવાની ઈચ્છા ન રાખો। માણસ કહે છે કે પૈસા આવે તો હું કંઈક કરું, પૈસો કહે છે કે તું કંઈક કરે તો હું આવું। લોકો તો કંઈક ને કંઈક કહેતા રહેશે, તમે તમારું ધ્યાન જિંદગી જીવવામાં લગાવો। આજનું પંચાંગ 3 ફેબ્રુઆરી 2026, દિવસ મંગળવાર। ફાગણ મહિનાના વદ પક્ષની બીજ તિથિ રાત્રે 12:40 સુધી રહેશે। ત્યારબાદ ત્રીજ તિથિ શરૂ થશે। મઘા નક્ષત્ર રાત્રે 10:10 સુધી રહેશે। ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય બપોરે 3:25 થી સવારે 4:48 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય સવારે 11:55 થી સવારે 1:01 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:33 થી સવારે 6:21 સુધી રહેશે। આજે ચંદ્રમા સિંહ રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। કુંભ રાશિ 3 ફેબ્રુઆરી 2026, દિવસ મંગળવાર। તમારી કોઈ એવી અંગત ઘટના છે જે તમને રોકી રહી છે અને તમારી પ્રગતિના માર્ગમાં અડચણ બની રહી છે। જો તમે ખુદને ગંભીર મુસીબતોથી બચાવવા માંગો છો તો આ મુદ્દાઓને ઉકેલી લો। તમારા સંબંધોનું મહત્વ સમજવાનો પ્રયાસ કરો। તમારા પ્રયાસોને સંબંધોનું મહત્વ જોઈને જ નિર્ધારિત કરો। અત્યારે તમારું દિમાગ માત્ર બિઝનેસ તરફ છે, જેમાં નિર્ણય લેવા માટે તમારા ધ્યાનની આવશ્યકતા છે। જો તમે અપરિણિત છો તો આ નવા સંબંધ માટે યોગ્ય સમય હોઈ શકે છે। તમારા સ્તરે આજે ખરીદી અને વેપાર કરો। અત્યારે જે વ્યવસ્થા તમે કરશો તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે। આજે તમારા શિસ્તબદ્ધ પ્રયાસો માટે શાનદાર પુરસ્કાર મળવાનો છે જે તમને પ્રાપ્ત થશે। તમે તેના હકદાર છો। તમારું ઇનામ, પ્રસિદ્ધિ, સાર્વજનિક ઓળખ કે પ્રિયજનો તરફથી મળનારી પ્રશંસા કંઈ પણ હોઈ શકે છે। કામમાં બીજાનો અભિપ્રાય પણ અવશ્ય લો। કોઈ પણ મહાન વ્યક્તિ તકોની કમીની ફરિયાદ ક્યારેય નથી કરતો। વિદેશી સંપર્કો કે લાંબી યાત્રાથી લાભના સંકેત છે। સાંજને પાર્ટનર સાથે બોન્ડિંગ વધુ ગાઢ થશે, પરંતુ સાઇટ પર અચાનક કોઈ મોટા ખર્ચ સામે આવી શકે છે। એકલતા પણ મહેસૂસ કરી શકો છો। કરિયરમાં રિસર્ચ અને એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા કામો માટે દિવસ સારો છે। સાંજે પાર્ટનરશિપના કામોમાં પોઝિટિવ રિસ્પોન્સ પણ મળી શકે છે। ફાઇનાન્સની વાત કરીએ તો જૂના અટકેલા પેમેન્ટ મળવાની આશા છે, પરંતુ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ, જોખમી રોકાણથી અત્યારે દૂર રહો। આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેવાનો છે। તમારે કોઈ કામને લઈને આકસ્મિક યાત્રા પર જવું પડી શકે છે। સંતાન તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે કારણ કે તેમણે જો પરીક્ષા આપી હતી તો તેનું પરિણામ આવી શકે છે। તમે કોઈ કામને લઈને ધન ઉધાર બિલકુલ ન લો અને કોઈ નવી નોકરી માટે તમે એપ્લાય કરી શકો છો જે તમને સરળતાથી મળી જશે। વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણના માર્ગ પણ પ્રશસ્ત થશે। ફાઇનાન્સ સાથે જોડાયેલા મામલાઓમાં તમારા નિર્ણય સારા રહેશે। કોઈ પોલિસીમાં રોકાણ કરવા માટે પણ સમય અનુકૂળ છે। પરિવાર સાથે ખરીદીમાં સારો સમય વીતશે। સાહસના જોરે કઠિન કામ પણ પતાવી લેશો। આ સમાધાન, કૌશલ્ય અને સ્માર્ટ પ્લાનિંગનો દિવસ છે। ગણતરીની વ્યવસ્થિત કાર્યશૈલી બધાને સહજ કરશે। બાળકોની નાની ઉપલબ્ધિ ખુશી આપી શકે છે। કોઈ ઘરેલું સુધાર કે સમારકામ આગળ વધશે। જવાબદારી સાદા ઢંગથી આગળ વધશે। ટેકનિકલ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને નાના સુધારાથી મોટું પરિણામ પણ મળશે। તમારી વાત રાખવાની શૈલી પ્રભાવ વધારશે। નવા આઈડિયા કે નવી પહેલ શરૂ કરવા માટે સારો દિવસ છે। સાવધાનીઓ, વ્યવહારિક રહો। ભાવુકતામાં કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે। જોખમવાળા કામોમાં પૈસા ન લગાવો। તમારા સામાનનું વિશેષ ધ્યાન રાખો। પારિવારિક અને સામાજિક જવાબદારીઓમાં સંતુલન જાળવી રાખો। વાત કરીએ લવ લાઈફની। પતિ પત્નીનો તાલમેલ ઘરની વ્યવસ્થા સુખદ રાખશે। પરિવાર સાથે ડિનર કે બહાર જવાનો પ્રોગ્રામ બની શકે છે। પોતાની પાસે કંઈ ન હોય તો બીજાની સંપત્તિનો શું ફાયદો? એવું લાગે છે કે તમે હાલમાં જ કોઈ એવા માણસને મળ્યા છો જે તમને બેહદ આકર્ષક અને તમારા વર્તમાન પાર્ટનર કરતાં ક્યાંય વધુ બહેતર લાગ્યો। પરંતુ ધ્યાન રાખો, આ માત્ર તમારો વહેમ છે।
તમારી પાસે પહેલાથી સર્વોત્તમ છે અને તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ સમયે એક ખોટું પગલું ભરવાથી તમે જીવનભર પસ્તાશો. તેથી આ લાલચથી બચો અને આરામથી રહો. પતિ પત્ની કે નજીકના મિત્રોથી નિકટતા મહેસૂસ કરશો. સંબંધ વિશે તમારા સાથી સાથે વાત કરો અને આગળની યોજના બનાવો. વેપાર કે ધન સંબંધિત મામલાઓને લઈને થોડા જાગૃત રહો અને બીજાના અનુભવથી જ્ઞાન લો. સંબંધોને દિલથી નિભાવો, શબ્દોથી નહીં. આજનો દિવસ તમારા માટે કોઈ જેકપોટથી ઓછો નથી, કારણ કે આજે તમે જે ઈચ્છશો તે મળશે. તમને તમારા સાથી તરફથી તારીફ મળી શકે છે અથવા કંઈક એવું જેની ચાહ તમને લાંબા સમયથી હતી. તમારી કોશિશોમાં તમારા પ્રિયજન પણ સહયોગ કરશે. તમારા સાથી તરફથી એક કસીને ઝપ્પી આલિંગન પણ તમારું પુરસ્કાર હોઈ શકે છે. વાત કરીએ કરિયરની. હવે સમય છે તમારા આરામદાયક ક્ષેત્ર કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને નવા વાતાવરણમાં કામ કરવાનો, જેથી તમે કંઈક નવું શીખો અને તમારા કૌશલ્યને વધારો. યોજના બનાવવા અને તેને પૂરી કરવા માટે તમારા પ્રિયજનો અને પાર્ટનરની સલાહ લેવાનું ન ભૂલો. જીવનમાં પ્રયાસ પછી જ સારા પરિણામ મળે છે. આજે તમે જે ઈચ્છો છો તે તમને મળશે, જેનાથી તમારી લોકપ્રિયતા પણ વધશે. બીજાના વિચારો અને વાતોને સારી રીતે સાંભળો, કારણ કે વાતચીત સારા વ્યવસાયની ચાવી છે. યાદ રાખો કે આ સિતારા આપણું ભાગ્ય નક્કી નથી કરતા, પરંતુ તેને આપણે જાતે નક્કી કરીએ છીએ. તમે તમારા બધા લક્ષ્યોને સમય પર પૂરા કરશો અને કાર્યક્ષેત્રમાં શાંતિનો માહોલ રહેશે. પરંતુ વેપારના મામલામાં કોઈપણ સમજૂતી પર હસ્તાક્ષર કરતા પહેલા કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ લો. છેતરપિંડીની સંભાવના છે. જો શક્ય હોય તો તમારા વ્યાપારિક સોદાને બીજા દિવસ પર ટાળો અને તમારા સહકર્મીઓની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરો. કામમાં થોડા વ્યવધાન રહેશે, પરંતુ પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગમાં સફળતા મળવાની આશા છે. મોટા ભાગના કામ ઘરેથી ફોન દ્વારા જ થઈ જશે. મશીનરી કે લોખંડ સાથે જોડાયેલા વ્યવસાયમાં અચાનક કેટલાક ખર્ચ પણ આવી શકે છે. દિવસની શરૂઆત શાનદાર રહેશે, પરંતુ બપોરે અનુકૂળતા ઓછી થશે. આ સ્થિતિ મનગમતું વાતાવરણ નહીં બનવા દે. બિનજરૂરી અડચણો આવી શકે છે. અણધાર્યા કાર્ય કરવા પડી શકે છે. દિવસનો અંત પુનઃ કામમાં સુધારો લાવશે. પ્રસન્નતા રહેશે અને કોઈ પ્રકારના ભયનો રોગ નહીં રહે. આવક વધશે અને સુખ મળશે. વાત કરીએ સેહતની. હેલ્થ માટે પગમાં દુખાવો કે ગભરામણ થઈ શકે છે. તેથી દિવસની શરૂઆત સ્ટ્રેચિંગથી કરો. પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહી શકો છો, જેનાથી પાર્ટનરને ખરાબ લાગી શકે છે. તેથી તેમની સાથે તમારી ફિલિંગ્સ શેર કરો. સાદું ભોજન લાભ આપશે. ત્વચામાં હળવી રૂક્ષતા હોઈ શકે છે. તમે પાણી વધારો, તેનાથી રાહત મળશે. થોડો હળવો આહાર લો. આજનો ઉપાય. આજે તમે ભગવાન હનુમાનજીને લાલ ફૂલ, બુંદી કે બેસનના લાડુ અર્પણ કરો. બહુ શુભ રહેશે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.